ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ફરી એક વખત રેગિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। 13 જુનિયર વિદ્યાર્થીઓ સાથે 6 સિનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ। ભાવનગર મેડિકલ કોલેજમાં માર્ચ 2025માં બનેલી રેગિંગની ઘટનામાં જુનિયર તબીબનું અપહરણ કરી આખી રાત માર માર્યાના ચકચારી કેસનો વિવાદ હજુ સળગી રહ્યો છે। ત્યારે જ ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં 13 જુનિયર રેસિડેન્ટ તબીબોને છેલ્લા 5 મહિનાથી 6 સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા હિટલર સજા આપતા હોવાની રેગિંગની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી। ભાવનગર સર્ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી ચકચારી રેગિંગની ઘટનામાં ઓનલાઈન ફરિયાદના આધારે ભાવનગર મેડિકલ કોલેજમાં છેલ્લા 3 દિવસથી તપાસનો ધમધમા ચાલી રહ્યો છે। મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 જુનિયર રેસિડેન્ટ તબીબોએ કરેલી ફરિયાદના આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્ક્વોડના સભ્યો તપાસ કરી તાક મેળવી રહ્યા છે। રેગિંગની ઘટનામાં અત્યાર સુધીમાં ભોગ બનનાર 13 જુનિયર રેસિડેન્ટ તબીબોના નિવેદનો લેવાની સાથે જ આજે જેની સાથે ફરિયાદ થઈ છે તેવા 6 સિનિયર રેસિડેન્ટ તબીબને પણ બોલાવવામાં આવ્યા હતા, જેને લઈને ચકચાર મચાવનાર મેડિકલ કોલેજમાં બનેલી 13 જુનિયર વિદ્યાર્થીઓ સાથે બનેલી રેગિંગની ઘટનાને લઈ ભાવનગર NSUI દ્વારા સિનિયર 6 વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ઝડપથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। સાહેબ તમે અમને આમાં અમલી નો દેખાડો, અમને ખબર જ છે તમારું પ્રશાસન હું આ બાબતે કાર્ય કરે છે। અમારી માંગણી અત્યારે એટલી છે કે આપ પોતે ટીમ તરીકે એ લોકો પર પોલીસ ફરિયાદ દાખલ કરો। ક્યાં લગી અમે અહીંયા બેઠા છે, આવો જ અમે લોકો પોલીસ ફરિયાદ દાખલ કરો ને, એ લોકો તમારે પોલીસ ફરિયાદ દાખલ કરવાની છે, કારણ કે વિદ્યાર્થી જ્યારે પોલીસ ફરિયાદ દાખલ કરે છે ત્યારે એને દબાવીને પાછી ખેંચાવી લેવામાં આવે છે અને કોઈ ન્યાય મળતો નથી વિદ્યાર્થીઓને। NSUI દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે, શું વિરોધ છે અને તમારી શું માંગ છે? છેલ્લા 3 વર્ષમાં મેડિકલ કોલેજમાં ત્રીજો બનાવ છે। ભૂતકાળમાં પણ રેગિંગના બનાવ બનેલા છે, તે ડોક્ટરોને માત્ર ખાલી 2 વર્ષની સજા આપીને જતા કરી દેવામાં આવે છે। ત્યારે ગઈકાલે જે બનાવ સામે આવ્યો ભાવનગરી સામે, તે અત્યંત દુઃખદ છે કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે, તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે। એ બાબતે અમે આજે ડીનને ઉગ્ર રજૂઆત કરી છે યુવક કોંગ્રેસ તેમજ NSUI દ્વારા કે તાત્કાલિક આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો, તેમજ વિદ્યાર્થીઓ ઉપર ડીન પોતે પોલીસ ફરિયાદ કરે। જ્યારે ભાવનગરની આ મેડિકલ કોલેજમાં કે ભૂતકાળના આપણા મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મેડિકલ કોલેજ લાવવામાં આવી હોય ત્યારે દુઃખદ બનાવ છે કે આ મેડિકલ કોલેજમાં આવા બનાવો અવારનવાર બનતા રહે। યુવક કોંગ્રેસ તેમજ NSUI ની એક જ માંગણી છે કે વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે HOD છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે। ડૉક્ટર ચિન્મય શાહ, ડીન મેડિકલ કોલેજ ભાવનગર। હાલમાં 2 દિવસ પહેલાં અમારી પાસે એક કસ્ટડીમાં ફરિયાદ આવી હતી કે ટોટલ 13 ઓર્થોપેડિક ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે અમારી ઉપર અલગ અલગ જાતના ટોર્ચર કરવામાં આવે છે, જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુર્ગા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે। એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી। એટલે નેશનલ મેડિકલ કમિશનના નોર્મ્સ પ્રમાણે એન્ટી રેગિંગ સ્ક્વોડે તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે। તેઓની ઇન્ક્વાયરી પણ પતી ગઈ છે અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે। ત્યારબાદ 6 વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે। એ ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને HOD સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે યોગ્ય સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે। હવે આ એન્ટી રેગિંગ સ્ક્વોડના જે નિર્ણય આવશે ત્યારબાદ NMCના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી રેગિંગ કમિટી જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને UGCના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવેલી છે તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે। ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, UGCને, NMCને મોકલી આપીશું। સાહેબ, આની અંદર આરોગ્ય મંત્રી પણ ગઈકાલે ટ્વીટ જે છે એ કર્યું છે, એણે પણ સૂચના ક્યાંક આપી છે, કેવા પ્રકારની કાર્યવાહી છે? સૂચના એ છે કે આમાં એક પણ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। નેશનલ મેડિકલ કમિશન, UGC તેમજ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે કાયદેસર પગલાં લેવાના થાય છે તે સંપૂર્ણપણે લેવાના છે। સાહેબ, આ ત્રીજી ઘટના છે, હવે આની ગંભીરતા કેવી રહેશે? નિયમ પ્રમાણે સંપૂર્ણ સજા આપવામાં આવશે।